ધંધુકા ખાતે આંગણવાડી બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને મામલતદાર અને સીડીપીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી આંગણવાડી કાર્યકર્તાઓએ મોબાઈલ ફોનની સુવિધા, પે સ્કેલમાં વધારો તેમજ કામકાજની પરિસ્થિતિમાં સુધારો કરવાની માંગ કરી હતી। આંગણવાડી બહેનોના જણાવ્યા મુજબ સતત ઓનલાઈન એપ્લિકેશન દ્વારા થતી કામગીરીના કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સાથે જ અનિયમિત ખાદ્ય પુરવઠા અંગે પણ તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ટૂંકા પગાર કામનું ભારણ વધુ હોવા સાથે ખાસ કરીને ઓનલાઈન એપ્લિકેશનની વધતી જવાબદારીને લઈને તેઓમાં નારાજગી જોવા મળી હતી અને માંગણીઓ પૂર્ણ ન થાય તો ઓનલાઈન કામગીરી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અમારી આંગણવાડીની બહેનો રહી એમને આ મોબાઈલની જે કામગીરી છે ને એમાં ઓનલાઈન કામગીરી બહુ વધી ગઈ છે અને એક તો વિતરણ જ્યારે કરે THR વિતરણ ત્યારે ફેસ કેપ્ચર કરવું, પછી બાળકોના જે એનું માટે તે એના વાલીને OTP જાય એટલે OTP વાલી આપે નહીં, પછી બાળકોના જે જન્મના દાખલા છે BRN એ પાછા એડ કરવાના, આ બધી મુશ્કેલીઓ બહુ બધી છે। તો સરકારશ્રી નમ્ર વિનંતી છે કે આ કામગીરીનું ભારણ જે છે એ આ ઓછું ભણેલી બહેનો છે બરાબર એમનું પ્રત્યે થોડુંક ઓછું કરે અને OTP લાભાર્થી આપતા નથી, કામ 100% થતું નથી અને બહેનો એમ પરેશાન છે। કામગીરી સરકારની કરવા માટેની કોઈને પેલી નથી અને એના માટે અમને નોટિસ મળે એમ, બસ આ જ રજૂઆત છે। અને અમારા જે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું એ કામ તો સાઈડમાં રહી ગયું છે। એ કામ મારી માંગણી એ જ છે કે સરકારે અમને 6 મહિના પહેલા આદેશ આપેલો છે કે 24,800 પગાર થશે, પણ હજી સુધી અમારો અમલવારી કંઈ કરી નથી। આટલા 2-3 બજેટ બહાર પડી ગયા છતાં અમારું કંઈ સરકાર સાંભળતી નથી અને અમારી જોડે મોબાઈલ નથી અને અમારા મોબાઈલમાં 6 થી 7 એપો અમારે કામ કરવાનું થાય છે, તો અમારે કેવી રીતે કામ કરવું અને વારંવાર ફોન હેંગ થાય છે। અમારું મોબાઈલનું અમારું કામ કરવું મોબાઈલમાં કે સરકારશ્રીની એપોનું કામ કરવું, અમારે બીજી કોઈ જ માંગણી નથી, પણ અમને જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે 24,800નો એ અમલવારી કરે, બસ સરકારશ્રીને એટલી જ અમારી માંગણી છે। બીજામાંથી આવું છું અને અમારી માંગ એવી છે કે જે 58 વય મર્યાદા છે ને એ વય મર્યાદા વધારે એવી અમારી માંગ છે। શું તમારી માંગણી? અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે અમે જે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરે છે, અમારી જે માંગણી છે જે સરકાર પગાર 24,800 એ અમને અમલમાં મૂકી દીધો, વરસ થઈ ગયું પણ હજી સુધી કાંઈ જ અમને ચૂકવવામાં આવ્યું નથી। તો અમે એટલું જ સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ, અમે ઓનલાઈન કામગીરી કોઈ નહીં કરીએ, અમે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપશું, નાસ્તો આપીશું, આંગણવાડી કેન્દ્ર ખુલ્લા રાખીશું, એક ઓનલાઈન કામગીરી અમે નહીં કરીએ।